સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ પ્રધાનમંત્રી સરદાર પટેલના વતનમાં સરદાર પોથી યાત્રા યોજાઈ હતી। કરમસદમાં યોજાયેલી આ યાત્રામાં સરદાર સાહેબના પરિવારમાંથી ભૂપેન્દ્ર પટેલ, ચિરાગભાઈ પટેલ સાથે પૂર્વ સાંસદ દિલીપ પટેલ અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા। સરદાર પટેલના વિચારો લોકો સુધી પહોંચે તેવા ઉમદા આશયથી સરદાર કથાનું આયોજન 17 અને 18 તારીખે કરાયું છે। આજે સરદાર પોથી યાત્રાનો પ્રારંભ આજે સરદાર પટેલ નિવાસ સ્થાનેથી આપણે કરી રહ્યા છે। એમના વિધિવત પૂજન પછી આજે સરદાર પોથી સરદાર રથમાં બિરાજમાન થશે। પછી આણંદ જિલ્લામાં 14 દિવસમાં એનું ગામે ગામ વિચરણ થશે। તેથી સર્વ રાષ્ટ્રપ્રેમી જનતાને, સરદાર પ્રેમી જનતાને આ પોથી યાત્રામાં જોડાવા માટે સર્વ સમાજ તરફથી આહવાન છે। બહુ આનંદ થયો। સરદારના નામે જે થાય છે એમનું નામ બરાબર એમના વિચારો બધા લોકોના મગજમાં ઉતરે તો સારી વાત છે।